બુલેટિનમાં આપનું સ્વાગત છે। શેર બજારમાં રોકાણ કરાવી વધુ કમાણીની લાલચ આપી છેતરપિંડી કરતી ટોળકી ઝડપાઈ। શેર બજારમાં રોકાણ કરાવી વધુ કમાણીની લાલચ આપી છેતરપિંડી કરતી ટોળકી ઝડપાઈ। શેર બજારમાં રોકાણ કરાવી વધુ નફો આપવાની લાલચ આપી રોકાણ કરાવી છેતરપિંડી કરતી ટોળકી ઝડપાઈ છે। સાયબર ક્રાઇમે 3 આરોપીઓની ધરપકડ કરી અને અન્ય આરોપીઓની શોધખોળ હાથ ધરી છે। ઝડપાયેલો આરોપી નિવૃત્ત ટીડીઓનો પુત્ર હોવાનું સામે આવ્યું છે, સાથે લાખો રૂપિયાનો મુદ્દામાલ પણ કબજે કરવામાં આવ્યો। સાયબર ક્રાઇમની કસ્ટડીમાં રહેલા આરોપી પ્રકાશ પરમાર, પ્રિયાંક ઠક્કર અને કેવલ ગઢવી નામના 3 આરોપીઓ અલગ અલગ મોડ્સ ઓપરેન્ડી થકી લોકોને રોકાણ કરાવી રૂપિયા પડાવી લેતા હતા। સાથે જ આ ગેંગમાં સામેલ ગોવિંદની કચ્છ પોલીસે 4 દિવસ પહેલા ધરપકડ કરી હતી। આ ગેંગ લોકોને શેર માર્કેટમાં વધુ નફા માટે ટિપ્સ આપીશું તેમ કહી વોટ્સએપ ગ્રુપમાં જોડીને પહેલા થોડો નફો આપીને વિશ્વાસમાં લઈને છેતરપિંડી કરતા હોવાનું સામે આવ્યું છે। મહત્વનું છે કે આ ગેંગના મુખ્ય આરોપીઓ કંબોડિયા, વિયેતનામ સહિત અન્ય દેશમાં છે અને ઇન્ડિયામાં એજન્ટ રાખીને કૌભાંડ ચલાવતા હતા। આ રીતે તેમને અમદાવાદના એક વ્યક્તિ પાસેથી 59 લાખની છેતરપિંડી કરી હોવાનું સામે આવતા સાયબર ક્રાઇમ દ્વારા આરોપીઓની ધરપકડ કરવામાં આવી। આરોપી પ્રકાશ પરમારનું ખાતું ખોલાવી પ્રિયાંક ગેમિંગ અને છેતરપિંડીના રૂપિયા જમા કરાવતો હતો, જે 28 લાખ રૂપિયા પ્રકાશે કાઢીએ ગોવિંદના આરોપીને આપ્યા હતા। પ્રિયંક અન્ય આરોપીઓના બેંક એકાઉન્ટ ખોલાવી આપવામાં મદદ કરતો હતો અને કેવલ ગઢવીની ઓફિસમાં બેસી +44 કોડના નંબરથી મદદ મેળવીને રેકેટ ચાલતું હોવાનું સામે આવ્યું। આરોપી કેવલની ઓફિસે તપાસ કરતા 37 લાખ રોકડા, ચેકબુક, અલગ અલગ ડેબિટ કાર્ડ અને અન્ય કાર્ડ, પાસબુક અને એક સિમ કાર્ડ સહિત અન્ય મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો। આરોપી ગોવિંદ અને ફરાર અન્ય આરોપીઓ રૂપિયાની છેતરપિંડી કરીને આ રૂપિયાને અમેરિકન ડોલરમાં બદલીને વિદેશમાં બેઠેલી ગેંગને મોકલી આપતા હતા અને જે પૈકી આરોપીઓને 10 થી 15% કમિશન મળતું હોવાનું સામે આવ્યું। આ કેસમાં પહેલા ઝડપાયેલા 2 આરોપીઓ જેલ હવાલે કરવામાં આવ્યા, ત્યારે અન્ય એક આરોપીની તપાસ કરવામાં આવી। આરોપી પાસેથી મળી આવેલા બેંક એકાઉન્ટની તપાસ 550થી વધુ ફરિયાદો દેશભરમાંથી મળી છે, જેની સાયબર ક્રાઇમે તપાસ હાથ ધરી। સાથે જ 550થી વધુ એફઆઈઆરમાં કરોડો રૂપિયાની છેતરપિંડી કરી હોવાની પણ શંકા વ્યક્ત કરવામાં આવી છે। અમદાવાદ સાયબર ક્રાઇમ ખાતે એક ફરિયાદ નોંધાવવામાં આવેલી, જેમાં વિક્ટીમને પહેલાં એક સોશિયલ મીડિયા માધ્યમે એક એવી એડ મળી હતી કે કોઈ વોટ્સએપ ગ્રુપમાં જોડાવ તો તમને ત્યાંથી શેર માર્કેટમાં ઇન્વેસ્ટમેન્ટ કરવાની ટિપ્સ મળશે। જ્યારે જે વિક્ટીમ છે એ ગ્રુપમાં જોડાયા હતા, ત્યારે એમાં એ ગ્રુપમાં અલગ અલગ મેમ્બર હતા કે જેમાં એમને એમની ટિપ્સ ફોલો કરવાથી ઘણું બધું પ્રોફિટ થયો એવા સ્ક્રીનશોટ નાખવામાં હતા। એટલે ઇનિશિયલી જ્યારે ફરિયાદીએ આમાં ઇન્વેસ્ટ કર્યું હતું તો એમને પ્રોફિટ મળ્યો હતો। ત્યારબાદ એમને એક એપ્લિકેશન ડાઉનલોડ વેબ બેઝ એક પ્લેટફોર્મ ઉપર ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા એમનું એક અકાઉન્ટ ખોલાવીને, અને પછી વિક્ટીમ પાસેથી અલગ અલગ તારીખ અત્યાર સુધીમાં 59 લાખ રૂપિયામાં ઇન્વેસ્ટમેન્ટ કરાવીને એમાં એનાથી બમણો પ્રોફિટ દેખાડીને વધારે પૈસાની માગણી કરવામાં આવતી હતી। જ્યારે વિક્ટીમ આ એપ ઉપરથી પૈસા વિડ્રો કરવા જાય છે ત્યારે વિડ્રો કરી શકતા નથી ને એમને એવું કહેવામાં આવે છે કે વધુ પૈસા ભરો ટેક્સના નામે યા તો કોઈ પેનલ્ટીના નામે। એટલે ફરિયાદીને ખ્યાલ આવે કે એમની સાથે ફ્રોડ થયો છે, જે બાબતની ફરિયાદ એમને 13 જાન્યુઆરીએ અમદાવાદ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન ખાતે નોંધાવી હતી। તો આ ફરિયાદમાં આગળ જે અકાઉન્ટમાં પૈસા ગયા છે એમની તપાસ કરતાં એક અકાઉન્ટ લેયર 2માં 20 લાખનું વિડ્રોલ અમદાવાદમાંથી થયું હતું। તો જેની ટેકનિકલ તપાસ કરતાં અમારા પીઆઈ વિમલ ડાંગર અને એમની ટીમે ઉત્તરાયણના દિવસથી લઈને આજ સુધીમાં અલગ અલગ 3 આરોપીઓની ધરપકડ કરી છે। તો એમાં આગળ તપાસમાં જે આ 20 લાખ રૂપિયા જે અકાઉન્ટમાં ગયા છે એ એક પરમાર પ્રકાશ કાલુભાઈ નામની એક વ્યક્તિના અકાઉન્ટમાં ગયા હતા, જેમને આ કેસ વિડ્રો કરીને અન્ય સહ આરોપી એક પ્રિયંક ઠક્કર નામની વ્યક્તિ છે એમની સાથે મળીને આ અકાઉન્ટ અને એમની પ્રોસીડ જે છે એક બીજા એક ગોવિંદ નામના વ્યક્તિને આપી હતી। આ ગોવિંદને 4 દિવસ પહેલાં જ કચ્છ સાયબર ક્રાઇમે એમને ધરપકડ કરેલી હતી અને અમારી ટેકનિકલ તપાસના આધારે એ જાણવા મળ્યું હતું કે એમની આગળ જે જગ્યાએથી આ બધું કૌભાંડ ચાલે છે કે આ ફ્રોડના પૈસાને ક્રિપ્ટોકરન્સીમાં ઇન્ડિયાની બહાર મોકલવાનું, તો એ સેફ્રોન ટાવરની એક ઓફિસમાં અમારા પીએ દ્વારા રેડ કરવામાં આવતા ત્યાંથી એક અન્ય આરોપી કેવલ દશરથદાન ગઢવીને 37 લાખની કેશ સાથે ઝડપી પાડવામાં આવેલ અને ત્યાંની ઓફિસમાં રેડ કરતા અલગ અલગ બેંકની ક્રેડિટ કાર્ડ, પાસબુક્સ અને એવી રીતના મળીને અત્યાર સુધીમાં 100થી વધારે બેંકની વિગતો, અકાઉન્ટની વિગતો એ ઓફિસથી મળેલી હતી। ત્યાંથી એક કેશ કાઉન્ટિંગ મશીન બી અમને મળી આવેલ છે અને અન્ય ઘણા બધા સિમ કાર્ડ મળી આવેલ છે। ફર્ધર આ ગુનાની તપાસ કરતાં કે અન્ય જે નાસ્તા ભાગતા આરોપી છે એમના રહેઠાણે રેડ કરતાં અમને બીજા 115 બેંકના ક્રેડિટ કાર્ડ અને પાસબુક મળી આવેલી હતી અને ઘણા અલગ અલગ યુનિવર્સિટીના લેટર પેડ, એના સ્ટેમ્પ અને એમની માર્કશીટને એવું બધું બી ત્યાંથી મળી આવેલું હતું અને જે આગળની તપાસ એમાં ચાલુ છે।